સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજ્ય પોલીસ વડાની હાઈ લેવલ બેઠક, ગેરકાયદેસર હથિયારો અને દારૂની હેરાફેરી રોકવા કડક આદેશ। ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજ્યના કાયદો અને વ્યવસ્થાના તંત્રને સુદૃઢ કરવા માટે રાજ્ય પોલીસ વડા ડીજીપી વિકાસ શાહે ગાંધીનગર ખાતે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી। આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડાઓ અને રેન્જ આઈજીને ચૂંટણી દરમિયાન શાંતિ જાળવવા માટે આદેશ આપવામાં આવ્યો છે। ખાસ કરીને સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા અને અસામાજિક તત્વો પર કડક નજર રાખવા માટે સૂચના આપવામાં આવી છે। ચૂંટણી પ્રક્રિયા નિર્વિઘ્ન અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી પોલીસ વડાએ ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને વેચાણ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા તાકીદ કરી છે। આ ઉપરાંત રાજ્યમાં દારૂબંધીના કાયદાના ચુસ્ત અમલ માટે સરહદી વિસ્તારોમાં નાકાબંધી સઘન કરવા અને બુટલેગરો વિરુદ્ધ પાસા સહિતની કડક અટકાયતી કાર્યવાહી કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે। પોલીસ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હાલમાં જ 500થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરોની સાગમટે બદલી કરી વહીવટી તંત્રને વધુ ગતિશીલ બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે। આ બેઠકમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ પર ભાર મૂકતા જણાવાયું હતું કે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ઉશ્કેરણીજનક પોસ્ટ રોકવા માટે સાયબર સેલને કાર્યરત કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડાઓ વચ્ચે સંકલન સાધી આદર્શ આચાર સંહિતાના અમલ માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। રાજ્ય પોલીસ દળમાં આગામી દિવસોમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી લિસ્ટેડ ગુનેગારોની ધરપકડ કરશે, જેથી મતદારો કોઈપણ દબાણ વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે।